ગઈકાલના રોજ ધોળકા તાલુકાના કોટ ગામના રહીશો દ્વારા ધોળકા નાયબ કલેક્ટર શ્રીને તથા તાલુકા વિકાસ અધિકારી શ્રીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં 2 ઓક્ટોબરના દિવસે કોટ ગ્રામ પંચાયતમાં જે ગ્રામ સભાનું આયોજન કરવામાં આવેલ તે સભામાં ગામના સામાન્ય લોકોને પડતી મુશ્કેલીઓ વિશે પ્રશ્નોત્તરી થઈ રહી હતી અને વિકાસના કાર્યો માટે સરપંચ શ્રી તેમજ તલાટી શ્રી સમક્ષ લોકોએ રજૂઆત કરેલ, જેમાં અનુસૂચિત જાતિ એરિયામાં છેલ્લા 75 દિવસથી 20 થી 25 મકાન 2 થી 3 ફૂટ પાણીમાં છે, રોડ રસ્તા ઉપર કાદવ કીચડ અને ગંદકીથી ખૂબ જ દુર્ગંધ આવી રહેલ છે, પીવાનું શુદ્ધ પાણી નથી મળતું, એ જ રીતે પગીવાસમાં પણ 10 થી 15 મકાન પાણીમાં છે, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આગળ પણ ખૂબ જ દુર્ગંધ મારે તેવી ગંદકીનું સામ્રાજ્ય છે, ગામના આંગણવાડીઓ પણ કાદવ કીચડથી લથબથ છે। આવી સમસ્યાઓનો નિકાલ કરવા માટે ગ્રામ સભામાં સામાન્ય પ્રજાઓએ પ્રશ્નો ઉઠાવ્યા હતા, તેથી ગ્રામ સભાના સરપંચ તેમજ તલાટી કમ મંત્રી લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા વિના તેની સામે ઉગ્રતાભર્યું વર્તન કરી તે જ સમયે ચાલુ ગ્રામસભા અધૂરા છોડીને ચાલ્યા ગયેલ, જેના અનુસંધાને ગઈકાલે ગ્રામ પંચાયતના સદસ્ય એવા કુસુમબેન બનેશભાઈ સોલંકી, શક્તિસિંહ ચૌહાણ, યશપાલસિંહ તેમજ કોટના અન્ય રહીશો તથા ધોળકા તાલુકા કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા ગોવિંદભાઈ દલાભાઈ સોલંકી, કનુભાઈ વાઘેલા દ્વારા નાયબ કલેક્ટર શ્રીને તથા તાલુકા વિકાસ અધિકારી શ્રીને કોટ ગામની પરિસ્થિતિ વિશે માહિતગાર કરેલ અને તેમને પડતી મુશ્કેલીઓનો નિરાકરણ લાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી અને ખાસ કરીને કોટ ગ્રામ પંચાયતમાં પંચાયતની 52 વીઘા જમીનમાંથી માટી ચોરી કરી ₹4 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે, તે બાબતે ખાસ તપાસ કરી કસૂરવારો પર યોગ્ય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે તથા સરપંચ શ્રી પાયલબેન સુરેશભાઈ ભરવાડ માત્ર સામાન્ય સભા અને ગ્રામ સભામાં આવે છે અને તેમની જગ્યાએ તેમના પતિ સુરેશભાઈ ભરવાડ ગ્રામ પંચાયતનો વહીવટ કરતા આવેલ છે તેવો આરોપ મૂકવામાં આવ્યો છે અને તેવો આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે તેઓના વહીવટમાં જ તેમની જાણથી આ માટી ચોરીનું કૌભાંડ થયેલ છે, એવી રજૂઆત પણ કરવામાં આવી છે, જેથી આ બાબતે તપાસ કરી તારીખ 2 ઓક્ટોબરના રોજ થયેલ ગ્રામ સભાને રદબાતલ કરી ઘણી નવી તારીખે ગ્રામ સભાનું આયોજન થાય તેવી પણ માંગ કરવામાં આવી છે। ડીટી ન્યૂઝ લાઈવ 24 લાઈવ મેનેજિંગ તંત્રી મહેશ સોનારા, ધોળકા। એમની પાસે કોઈ જવાબ નથી, કોટ ગ્રામ પંચાયત પાસે કે નથી ઠરાવ કરેલા નથી એની કોઈ કોપી, બરાબર છે, અને માટી ખાધી છે, ફાઇલો છે, કદાચ સાહેબને આવવાની છૂટ, ગામમાં એ મીટિંગ કરે 25 જણા કહે તો સાચું માનવાનું ભાઈ માટી ખાધી છે, બાકી બધું ખૂબ, એટલે એ રજૂઆત છે। ગામમાં અત્યારે કોઈ બી જગ્યાએ જાઓ, નીચાણવાળા વિસ્તારમાંથી હજુ પાણી હટ્યું નથી, વરસાદ આજકાલથી 15 દિવસથી બંધ છે, આવે છાંટા આવીને જતા રહે તો પાણી ના ભરાય, આ તો ઢીચણ સુધીનું પાણી કોઈક લોકો ઘરમાં છે, હજુ નથી એનો નિકાલ, નથી કોઈ રસ્તા સારા બનાવતા, નથી દબાણ કરતા, કે દબાણ એને ફાવે અહીંયા વધારવા દે છે, જ્યાં યોગ્ય લાગે અહીંયા પ્યોર વપાતી દે છે કે આ રસ્તો બનાવવાની જરૂર ના પડે, એના હિસાબે આ એક આવેદનપત્ર આપ્યું છે। કાલની મીટિંગ જે કરી ગ્રામસભા, મેઇન વસ્તુ કાલની ગ્રામસભામાં આજથી 3 વર્ષથી ગ્રામસભા દર 2 ઓક્ટોબર જ કરે છે, ત્યારે ગામને લોકો જાણકારી થાય છે કે આજે ગ્રામસભા છે, એ તો જાહેર જનતાને ખબર જ છે કે આજે, બાકી કોઈ દિવસ ગામમાં વર્ષની લગભગ 3 ગ્રામસભા હોય, મારા નોલેજમાં એવું છે, પણ એક પણ ગ્રામસભામાં કોઈને બોલાવવામાં આવતા નથી કોઈ એવું વર્ડ આપતા કે નથી કોઈ સૂચન આપતા કે આજ ગ્રામસભા, આ એનું આવેદન છે અને પૂરી ક્યારે કરી જ નથી, 3 વર્ષ થયા ક્યારે પૂરી થઈ નથી, ઉભાડો કરી ઉભા થઈ જતું રહેવાની વાત, બીજી કોઈ ચર્ચા નહીં। વિકાસના કામના કેટલા પ્રશ્નો કામના હતા, રોડ રસ્તા ક્યાં નહીં, ક્યાં જગ્યાએ પાણી ભરાયું, વલી સમાજની અંદર 75 કુટુંબ, બરાબર, 2 વર્ષથી પાણીની અંદર છે, હવે ભાડા ભરીને એનો કોઈ નિકાલ નહીં થતો, બરાબર, અને એક જગ્યાએ 3 વાર લાઈન નાખી, બરાબર, એનું અમે લેખિતમાં આપ્યું છે સાહેબને, 2 વાર બધું લેખિતમાં આપ્યું, અને આ કનેક્શન કાપવાનું હતું, સબ ટુ સબની અંદર ગેરકાયદેસર લાઈન લેવામાં આવી ના, એની અંદર ગેરકાયદેસર કનેક્શન લીધા, એનું કારણ શું, સબમાં પાણી પકતું નહીં, કોઈ મીઠું પાણી મળતું નહીં, બરાબર, અને જે આ 3 વાર પાઇપલાઈન નાખી ના, એનો ખાડાનો પ્રશ્ન તો સોલ્વ થવાનો જ, દરેક જગ્યાએ પ્રશ્નના પાણીનો જે ભરાવો છે ને એ પાણી સોલ્વ કરવા માટે 3 વાર નાખી નહીં, હવે આવા પંચાયતના ખોટા પૈસા ફાળવવાની ક્યાં છે? ખાલી એટલું જ કે મારું કહેવાનું મતલબ એક જ છે કે સાહેબ હાજર રહીને મીટિંગ કરાવવા ગામમાં ગમે તે ખૂણે કરાવવા, અમે એવું કે પંચાયતમાં કરેલો સરપંચે કોઈ ધ્યાન દોરી નહીં, આ સાહેબે વિપિનભાઈ સાહેબ પરમાર હતા ને તેમનો હુકમ કરેલો છે, હજુ સુધી આનું ધ્યાન દોરીને ગેરકાયદેસર કનેક્શન કાપવામાં આવ્યા નથી, તો એનું શું કરવાનું? હજુ સુધી દરેક ઘરમાં બબે થઈ કનેક્શન હોય, શું કરવાનું? પણ એનો હુકમ સાહેબે સરપંચને કરી દીધો છે,
અને તલાટી સાહેબે કાલે જવાબ બધા આપ્યા, સરપંચે કોઈ જવાબ નહીં આપ્યા. ગ્રામ સભાની અંદર ઘણા પબ્લિકો એવા હતા જેના બહુ જ પ્રશ્નો હતા. આખા ગામની અંદર ગ્રામ ગંદકી, સભા ક્યારે પૂરી કરી જ નથી. આ ગામની દિવસ સુધી અંદર રહ્યા ઘર ઘર જગ્યાએ આ તો કચરાના બીજી ઢગલા. ઓક્ટોબરનું શું છે કે જનતાના મગજમાં છે કે ભાઈ ગ્રામ સભા છે એટલે 5 માણસો ભેગા થઈને પોતાની સમસ્યા લઈને જાય છે, બાકી જેને નથી ખબર એ કઈ રીતના પહોંચવાના છે. એટલે ગ્રામ સભા કાલે આયોજિત કરી હતી ને એની અંદર રિપોર્ટર દ્વારા અમે આખા ગામનું રેકોર્ડિંગ કર્યું, વિડીયો રેકોર્ડિંગ. ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયું, દરેક પબ્લિકને પાણીનો પ્રશ્ન તો ઊભો જ છે. ઠેર ઠેર જગ્યાએ કચરા, આખા ગામની અંદર નકરી ગંદકી, કોઈ જગ્યાએ વિકાસના કામની અંદર, કોઈ જગ્યાએ ફ્લેવર બ્લોક, આરસીસી, કોઈ જગ્યાએ રોડ રસ્તા જ્યાં બનાવવાના એ નથી બનાવ્યા, જે જરૂર નહીં એ બનાવી. હાલો તમને બતાવું સુરેશભાઈ ઘર આગળ છે, ઘરના આંગણામાં એટલો પેવર બ્લોક પાથર્યા છે અને આમને બચારાને જે હાલવાનો રસ્તો નથી. અમારા પાછળ સમસાન બાજુ જવાનો દાખલા રસ્તો તરીકે છે. તમારું હું તમને ઓળખું છું તો તમારા ઘર આગળ છેક નાખી દઉં છે પગથિયા સુધી, એનો કોઈ મતલબ જ નથી. અને 3 વાર પાઇપો નાખી એનું મને એસ્ટિમેટ કે વાઉચર કે ઠરાવ 6 મહિના પહેલા કામ પૂરું થઈ ગયું, અત્યારે ફરી કામ ચાલુ કરી દીધું. તો સરપંચનું કેવું એમ છે તલાટીનું કે એમને રીતે કામ કરે છે, તો એમની રીતે કઈ રીતે કામ કરે? પંચાયત પૈસા આપતી હોય, એની બિલ વાઉચર ઠરાવતી હોય તો કામ થાય. કોઈ પંચાયતમાં એવું કહે કે કોઈ ગેરકાયદેસર કે હું તો મારી રીતે કામ કરું કે તમે તમારી રીતે, કે પૈસા વગર કામ થશે? પંચાયતની મંજૂરી વગર કોઈ કામ થશે? તો ભાઈ એનો ઠરાવ, વર્ક ઓર્ડર, રજિસ્ટર, એન્જિનનું કમ્પ્યુટર સર્ટી ને બધું મને માંગ્યું તો મને હજુ સુધી તલાટી સાહેબે આપ્યું નથી. 7 દિવસ પૂરા થઈ ગયા, હજુ મને બોલાય નહીં. મેં માંગ્યું તો મને એમ કીધું કે હાલ તાત્કાલિક અમે ના તમને 7 દિવસનો ટાઈમ આપે તો 7 દિવસનો ટાઈમ પૂરો થઈ ગયો, હજુ મને કોઈ જાણ કરી નહીં. જરાક સાહેબને એટલું ખાલી એટલું કહેજો કે કોટ ગ્રામ વખતે એવું નથી, ખાલી કોટ ગ્રામ વખતે થોડું ઘણું ધ્યાન આપો. એવું લાગે તમારે યોગ્ય પણ સારા ચાલો સાહેબ થાય કે તમે આવો જોવો સ્થળ મુલાકાત, કોર્ટની કોર્ટની મુલાકાત લો. મુલાકાત. તમારે મીટિંગ કરવી હોય તો આમાં ગમે તેના નામ છે, નંબર ગમે ત્યાંથી તમને મળી જશે. અને બીજું કે ગ્રામ સભા કાલે થાય જ નથી એમ કે તો થાય જ નહીં. એમ તો પ્રશ્ન એટલા બધા હતા ને તો તલાટી સાહેબે પ્રશ્ન આપે નહીં, સરપંચ સાહેબે પ્રશ્ન આપે નહીં, અને સરપંચ તો પાર્લામેન્ટમાં પબ્લિકને દબાવો, આમ આખું પાડીને પબ્લિકને દબાવો એમ તો ના ચાલે. અને જાહેર જનતાને મૂકીને બહાર નીકળી ગયા, દરખાસ્ત કરીને કે ભાઈ ગ્રામ સભા પૂર્ણ થઈ, કઈ નહીં, પતિ સાથે જ હોય, એમના પતિ હંમેશા સાથે. અને એમના પતિ અને તલાટી સાહેબ જ બોલતા હતા, બાકી સરપંચ પાયલબેને એક શબ્દ એક વર્ષ પાયલબેન ગામના 4 રસ્તે 4 ખૂણેથી 4 નીકળે એ રસ્તા નથી જોયા. બોલો હવે બીજું કઈ કેવું? એટલે પણ હું એમ કહું છું સાહેબ એમને તલાવડાના ખોદવાના ચોરી થઈ છે, બરાબર છે, હું એમ કહું ચોરી થઈ તો તાલુકા પંચાયતમાં મેં ચોરી કરી, મારે અત્યારે માટીનું ડમ્પર ભરવું હોય ઇનામ કોઈ ભરવા દેશે? આ તો 2 મહિના કામ થાય, ઇનામ તો ના થાય ને. તો ભાઈ હું મારે મળેલો હોય તો જ કામ થાય, ઇનામ તો થાય નહીં. તો કાં તો એ કેસ કરો, બેમાંથી એક તો રસ્તો આપો અમને ગામવાળા, તો એના પૈસા વચ્ચે એક વાપરે, આ રોડ રસ્તાના ખાડામાંથી રહેશે ને એમાંથી બહાર નીકળે પબ્લિક. મારે જરૂર જ નથી, હું ટેકરા ઉપર રહું દરબાગઢમાં, જ્યારે ગામ ડૂબે ને ત્યારે મારે પાણી તળિયે બેસી, આપણે કોઈ લેવા દેવા નથી ગામ. આ તો સારા થાય એની માટે હું આવું છું, બાકી આપણે કોઈ લેવા દેવા નથી. બીજું કે મારા ખાડિયામારી વિસ્તારમાં વોર્ડ નંબર 2 એની અંદર 4 વર્ષથી મેં 4 વાર લેટર પેપર લખ્યું. બીજું બીજો સાહેબને અહીંયા મેં તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી બંનેને ત્રણેય જગ્યાએ મેં આપી. 4 વર્ષ થઈ ગયા, અત્યારે એ 15 થી 20 વર્ષથી એ રોડ માટીવાળો છે અને આગળ ગટર લાઈનનું કામ ચાલતું હતું, એ ગટર લાઈનનું કામ અધૂરું મૂકી દીધું. હવે એ રસ્તો અત્યારે જુઓ ને તમે, અત્યારે નીચે અમારું પાણી ભરે વરસાદ પડે અને વરસાદ નહીં ને તો એ ઠેર જગ્યાએ કીચડ અને પાણી અને પારો, લોકોના ઘરમાં પાણી ના જાય ગટરનું, એ માટે પારો બાંધેલો. તે પાણીનો ગટરનો નિકાલ કરવા માટે અમે જે વારંવાર રજૂઆત કરી, પબ્લિક મારા ઘરે આવે, મને ઘરમાં ગાળું દે, એ બધા પ્રશ્નો અમે મેં પંચાયતમાં રજૂઆત કરી, સરપંચને રજૂઆત કરી, તો હજુ સુધી કંઈ કામ થયું. તમારો પ્રશ્ન એ કે 4 વર્ષ થઈ ગયા ત્યાં સુધી કંઈ ગ્રાન્ટ જ નથી પંચાયતમાં કામ કરવાનું. પાંજરાપોળનો 15 લાખનો ધારાસભ્ય ગ્રાન્ટ કાઢી દીધો. હવે એ જગ્યાએ ઢગલા બંધ પાણી, એટલે એમની તો આખો ખાડો જ પડે. એ 15 લાખનો રોડ શું કામ? દલિત સમાજનો જવાનો શમશાન સુધી જવાનો રસ્તો નહીં. દલિત સુવર્ણ સમાજને જવું હોય ને સાહેબ, પાણી હોવાની સ્મશાનની અંદર કાઢવી પડે. અને મારા મારા વિડિયો જોવો હોય તો હું બતાવીશ. અને 15 દિવસ પહેલા મારા આ 12મી પતાવી હું અહીંયા આવ્યો છું ગેસ્ટ. મારા ભાઈબંધની પોતાની સ્મશાન યાત્રામાં હું પોતે હતો, ટીચણ અમારા પાણીમાંથી હોવાનું જોવું પડ્યું. એટલું બનાવી શકે. અને આ માટીનો મુદ્દો ઉઠાવવાનું મેઇન કારણ એ છે કે 2 ડમ્પર માટી માંગી હતી, મને નથી આપી, અને એ મારા ઘર આટલું તો જતી સ્મશાનમાં રખાવા. બરાબર
જે કામ છે ને એ ભાઈ બે ડબ્બા લઈને પૈસા આવે. અને સાહેબ, જે દબાણ હોય પંચાયત બોડીનું કામ નહીં, દબાણ હટાવવાનું. તો એ મને શું કે આપણે કોટ લેખિત ગામની આપો. અંદર સાહેબ બસ સ્ટેન્ડ નથી. આખું દબાણનું છે. બસ 15,000 ની અંદર વસ્તી છે. બસ સ્ટેન્ડ બહારની પબ્લિક ખરીદી કરવા આવે કે ગમે જાહેર તે વસ્તુ શૌચાલયના આવે, કશું નથી. મેન રોડની અંદર પાણી છે. જે ગટર લાઈનના કામ કર્યા હતા ને પ્રેવર બ્લોક ઉખાડી મૂકી દીધા. હવે રસ્તા પહેલા બનાવો, પછી ગટર લાઈન કરો, તો જે પહેલી ગટર લાઈન કરો કે પાણીની લાઈન કરો એ પહેલા કરો અને પછી રોડ બનાવો તો રસ્તો સૌ સારો. અત્યારે ખોદી મૂકી દે ને એક મૂકી દે એટલે ખાડા પાણી ભરાતા. હવે જાહેર રસ્તો દલિત સમાજની બસ સ્ટેન્ડથી ત્યાં જાઓ ને એમાં વચ્ચે સુમનભાઈ મોચીના ઘરથી મોદીખાની ધાર સુધી એ બધો રસ્તો છે ને એ બધો કોઈ પણ જગ્યાએ તમે આંગણવાડીમાં જાઓ. હવે એનું પાણી છે પંચાયત બસ સ્ટેન્ડની આગળ થઈ પાણી આવે છે. આખી મેન કોટ ગામમાં લગભગ 10-15 આ નાની આંગણવાડી છે. 5 આંગણવાડી એવી છે 10-15 માંથી જ્યાં નાના છોકરાઓ શાંતિથી સ્કૂલે જઈ શકે. બાકી 10 થી 12 આંગણવાડી એવી છે પાણીમાં ગારો કૂંટા જવાનું, કૂંટા ગામની એકદમ આગળ. અને મને બીજું કે સરપંચ અને સરપંચ. તલાટી બંને એવું કીધું મને કે અનુસૂચિત જાતિ માટે કોઈ ગ્રાન્ટ આપતી નથી. તો સરકાર અનુસૂચિત જાતે માંગણી કરે તો જ ગ્રાન્ટ આવે, અનુસૂચિત જાતિ માટે ગ્રાન્ટ નથી આવતું. આ પ્રશ્ન તલાટી સાહેબનો સરપંચનો છે, એનું ધ્યાન દોરજો સાહેબને કે ભાઈ આ પ્રશ્ન છે ને એનો મુદ્દો મને લેખિતમાં લખી ના પાડ તલાટી સરપંચ કે શું કારણે ગ્રાન્ટ નહીં આવતી એનો મને બતાવો. સાહેબ, કોટ ગામની બીજી સમસ્યા એક એવી છે કે પેવર બ્લોકનું જે કામકાજ રહ્યું અત્યાર સુધીમાં લગભગ જે જગ્યાએ આરસીસી રોડ થયેલા છે ને એ આરસીસી રોડ ઉપર આ સરપંચે પેવર બ્લોક નાખેલા અને ગમે ત્યારે કામ લઈને જઈએ આપણે તો એનું કહેવું એવું હોય કે પંચાયત પાસે બજેટ નથી અત્યારે, નવું બજેટ આવે તો આમ કરી તેમ કરી. આ કાલે ગ્રામ સભામાં એવું કીધું હતું કે તમે ઉઘરાણી કરો. હા, તો ઉઘરાણી ઉઘરાણી કરો અને એ પૈસા પછી વિકાસ સાહેબ, પંચાયત પાસે એવો કોઈ પાવર ખરો તે ઉઘરાણી કે કરવા. કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટીને નુકસાન કરીને ગામનું સારું કરે કે પંચાયતનું સારું કરે? તો સાહેબ મારો પોતાનો પ્રશ્ન એવો છે. આ ભાઈ પોતાની જમીનની અંદર ગટર લાઈન ખુલ્લી મૂકી દીધી. મારા પોતાની જમીનમાં એ લોકોએ ગટર લાઈન ખુલ્લી મૂકી દીધી, બધું પાણી ઉભરાઈને ગટર અડધા ગામનું પાણી ઉભરાઈને મારા પોતાના ખેતરમાં વાર્ષિક લગભગ મારી 1 લાખ રૂપિયાની આવક હતી ખેતરમાં. અત્યારે પાણી ભરે ને એના હિસાબે કશું જ નથી. જ્યારે પ્રૂફ આ મીડિયાવાળા ભાઈને મેં કાલે બતાવ્યું હતું અને એમના વિડીયો રેકોર્ડિંગમાં છે, તમારે જોવું તો જોઈ શકો. આ બીજી વસ્તુ કે મારી દિવાલ લગભગ 1.5 કિલોમીટર જેટલી દિવાલ છે. એ ગટરનું પાણી જામીને એ દિવાલ સાહેબ નીચેથી પ્લાસ્ટર બધું પડી ગયું છે. હવે દિવાલ પડવાની આરે છે. પંચાયત કોઈ જવાબદારી નથી કે તમારી દિવાલ પડી જાય તમે આ કરતી. નતર આપણને એમ થાય હું ચલો જવા દઈએ પંચાયતે બધું માથે લીધું છે. અને એનું પાણી બીજે વાગેલા હાયર સેકન્ડરી સ્કૂલ છે ને એના મેદાનની અંદર પાણી ભરાય છે. અને મારા વોર્ડની અંદર જે પાણી ભરાય ને એ બહાર નીકળતું નહીં અને આ પ્લસ એની બાજુમાં ખાડો પડે. એ આમની જે પ્રોપર્ટી છે ને અનિલ પ્રોપર્ટીની બાજુના વિસ્તારમાં સ્કૂલ. હવે સ્કૂલની અંદર મારી પાણી પ્રોપર્ટીની બાજુમાં સ્કૂલ છે. એટલે બધો વિસ્તાર સ્કૂલનું પાણી પાણી મારા ખેતરમાં આવે, સ્કૂલના મેદાનમાં જાય છે. સ્કૂલનો પ્રશ્ન એવો છે કે સ્કૂલની આજુબાજુમાં કદાચ આંટો મારે અધિકારી તો એમને ખબર પડે કે સ્કૂલ આ ગંદકીમાં જાય છે કે ઉકરડામાં નિહાળ બનાવી છે કે નિહાળામાં ઉકરડો છે. એવી પ્રશ્નો છે હતા. ટ્રેક્ટર મૂક્યા છે કચરાના. કોઈ દિવસ રેગ્યુલર કોઈ કોર્ટના કોઈ પણ નાગરિક લાઈન પૂછો કે ભાઈ તાર રેગ્યુલર ટ્રેક્ટર આવ્યું છે આ વાત આપણે કોઈ હારી જવાનું. બીજું જે દરખાસ્ત એવી છે કે ભાઈ કાલે ગ્રામ સભા હતી ને રદ કરી નવી ગ્રામ સભા નહીં નવી ગ્રામસભા યોજવા આ બસ. કારણ અડધી પબ્લિકના પ્રશ્નોનું હલ અડધા કરવા સભ્ય હાજર નહોતા જ તે. પૂરા સભ્ય હાજર નહોતા સભ્યો વોર્ડના. હાજર નથી કે માણસો અવ્યવસ્થિત રીતે એવી રીતે ઉઘાડો કરી એવી રીતે ઉભા કરી જતા રહે છે. તો ના તમને એવી બીજું રીતે સાહેબ હોય તો પછી બીજું સાહેબ કેવી ગ્રામ સમસ્યા સભાની પડે જરૂર જ કે હું આપને રજૂઆત કરું છું. હું આપને રજૂઆત કરું સીધા તમારી પાસે કદાચ ખુરશી છે, પાવર છે, તમે સીધા મારે ઉપર ગુસ્સે થઈને તમે જે હા કાલ સવારમાં આવીએ આ મારી સાથે થયેલું વર્તન સાહેબ. કોટ ગામના સરપંચ છું. કોર્ટ સરપંચ ગામના બેન સરપંચ પાયલબેન નામ છે ને? પાયલબેન. પાયલબેન. કાલે અમી પર આક્રોશ થઈને એમને દબાવવાની કોશિશ મારો એક કરી. જ પ્રશ્ન હતો સાહેબ કે તમે પંચાયતમાં જે કરો ગામનું સારું કરો ભલે કરો વાંધો એક નહીં, વાર પણ નહીં. મારી પ્રોપર્ટી નુકસાન કરીને ના કરશો. મારો એક જ પ્રશ્ન હતો. આ એક વાર પાયલબેને નહીં આ ત્રીજી વારની ગ્રામ સભાની અંદર એક તો મારા હસબન્ડ ઉપર કરી, બીજી વારે મારા હસબન્ડ ઉપર કરી, ત્રીજી વાર જે મંદિરના પૂજારી હતા એમની પર હા, આક્ષેપ કર્યો TTC. અને આ ચોથી વાર આમની પર. એટલે ગ્રામ સભા આપણે કરીએ તો ગ્રામ સભામાં publicના 5 જણે એક જ વખત થાય છે. હવે એની ઉપર આમ જઈને આમ દબાણ કરીને આમ સાહેબ આખા દેખીતું બોલીએ છે ગ્રામ સભા જ્યારે હોય છે ત્યારે પબ્લિક હોય જ છે. કારણ કે કોટ ગામ જ એવડું મોટું છે, કોટ ગામના પ્રશ્નો એટલા બધા છે. અને કરતા જ નથી.
એમને આમનો કોઈ સોલ્યુશન જ અને નથી. ગ્રામ સભાનું અમુક રોડ જે પડ્યા રહ્યા છે એ રોડમાં ક્યારેય કશું થયું જ નથી. અને ગ્રામ અને જે સભાની- જગ્યાએ નથી કરવા જેવું સાહેબ, તમે પોતે આવો ને તો હું તમને ખોદીને બતાવું કે સાહેબ આ હું ખોદી આ બ્લોક કાઢીને આ નીચે આરસીસી નીકળશે. આ રીતના સાહેબ એમના આયોજન હોય. અને જ્યારે આપણે કામ લઈને જઈએ ત્યારે એમની પાસે બજેટ હોતું નથી. કાં તો ફલાણી ગ્રાન્ટમાંથી લાવો. પેલા તમે કિરીટસિંહ વાત કરો. કિરીટસિંહ જ્યારે મારા આમ હું એમનો સગા હોય કે મારા સગા હોય, તમે ફલાણા અધિકારીની વાત કરો. હવે એ બધું સાહેબ મારે કરવાનું, હું સરપંચ ના બની જાઉં લડી. કિરીટસિંહ ઘરમાં આપશે પોતાના પૈસા. એટલે તમને કહે. આ લોકો આપણને એવું કહે, તમે એમની હારે વાત કરો એમ કે તો તમને હું કરાવી દઉં એમ. દરેક મીટિંગ, સામાન્ય સભા, ગ્રામ સભા, દરેક મીટિંગની અંદર મારા વિસ્તારમાં જે 4 વર્ષથી પ્રોબ્લેમ ચાલે ને એની હું રજૂઆત વારંવાર કરું ને તો મને એવું જ કહે કે તમે ઉઘરાણ કરો, પૈસા આવશે પછી એ કામ થશે. મને જાહેરમાં આવી દીધું. કાલે કેટલી પબ્લિકની અંદર મેં જાહેરમાં કીધું હતું. હા, ગામની પાસે બજેટ હોતું જ નથી કોઈના એટલે કામ કરવા. પંચાયતમાં બજેટ છે જ નહીં કે ભાઈ સાહેબને અહીંયા રજૂઆત કરો કે ભાઈ કોટ ગામની પંચાયતમાં કોઈ ગ્રાન્ટ જ નહીં, બજેટ અને નહીં, એની બતાવો. માહિતી માગી જ છે એની સાહેબ. માહિતી અમને આપી દે. અમે આરટીઆઈ કરીને માહિતી માગી લેશું એ તો. અને સાહેબ જે આ ગટરનું પાણી રહ્યું ને ખેડૂતોના જે તળાવમાં નાખવાનું હોય પાણી, હા, તો અત્યારે એક પોઝિશન અમારું અનુસૂચિત જાતિનું જે પાણી રહ્યું ને એની લાઈન પીવીસી લાઈન નાખી છે. મોટી લાઈન નથી નાખી, પીવીસી નાખી ત્યારે છ નહીં ને છોડી હા, PVC એને લઈ પાઇપ અમારી જ્યાં અમારા ખેતરો અનુસૂચિત જાતિના ખેતરો છે જ્યાં ત્યાં લઈ જાય છે. આ યોગ્ય છે? આ અને એ જે વરસાદી પાણી નહીં, ગટરનું ગટરનું પાણી. પાણી અમે વિરોધ કર્યો તો મને ઘણું બધું એ બોલી ગયા હતા. સાહેબ એક વસ્તુ અમે જતું કરી દીધું. હું કોટ ગામનો વતની છું, હું દરબાર છું બોલું. મારું પોતાનું જે ખળાવાડ આવે જે સરકારી જમીનમાં હતું, અમે અત્યાર સુધી કબજો ભોગવતા. પણ એ ગ્રામ પંચાયતને જરૂર હતું આમના સ્મશાન માટે કે બીજા કોઈ માટે, તો આપણે એમને આપી દીધું. તો સાહેબ હવે તો મારી જે કાયદેસર લગેલી નકલવાળી જે મારી જે કાયદેસરની જગ્યાઓ હોય એ જગ્યામાં આ લોકો આ રીતનું પેલું કરે છે. અને એ રજૂઆત કરવા માટે હું કાલે અમારા સરપંચ પાયલબેન છે, એટલે પાયલબેનની સામે તો સ્વાભાવિક છે, લેડીઝની સામે ના બોલાય. એટલે એમના લગભગ કોટ ગામની ગ્રામ પંચાયતનો વહીવટ એમના પતિ સુરેશભાઈ કરે. એટલે હું સુરેશભાઈ આને આર્ગ્યુમેન્ટ કરતો તો ભાઈ આ રીતનું છે, તમે આઈન એ લોકો 10 વખત આઈન જોઈ ગયા પણ કઈ વસ્તુ કોઈ કરતા નથી. એટલે સ્વાભાવિક છે સાહેબ, વારે ઘડી એકને રજૂઆત કરી એટલે થોડો ગુસ્સા જેવું હોય. એટલે હું એમને એ રીતે વાત કરતો. એટલે પાયલબેન તેમ અભદ્ર વર્તન છે ટૂંકમાં. એ રીતે આપણે વર્તન કરીને પેલું કરેલું. PVC લાઈન નાખે છે ને એના અમારા ખેતરમાં નાખવાનું છે. ખેતરની તળાવડી જ્યાં અમારું પાણી સિંચાઈ લઈએ છીએ ને અનુસૂચિત જાતિનું તળાવડી છે. અને આ 3 વારની પાઇપલાઇનનું કામ ચાલતું હતું ને અમે એ કામ બંધ કરાવ્યા છે ને તો મારા હસબન્ડ ઉપર હુમલો કર્યો. એમને હુમલો કર્યો તો અમે પોલીસ સ્ટેશનમાં કેસ કરેલો પર FIR કરી. પણ આવી રીતે વારંવાર એકને જ કામ કરવા માટે ગ્રાન્ટ પડે છે અને જ્યાં રસ્તામાં પાણી ભરાય, કાદવ કીચડ છે, 15 થી 20 વર્ષ સુધી જે રસ્તો જ નહીં ત્યાં આગળ પેવર બ્લોક આરસીસી માટે માંગણી કરે ને તો પૈસા જ નહીં પંચાયત. એ સરપંચને લાયક જ નથી અને એ લોકોનું કોઈ આયોજન જ નથી. અને આ 6 મહિના 7 મહિના આવડું મોટું ગામ છે, આટલી બધી ગ્રાન્ટ આવતી હોય બધા તો બધા વાતો કામ ના થાય. બધા સ્મશાન યાત્રા અઠવાડિયે પહેલા. એ સ્મશાન છે કોર્ટનું. સવર્ણ સમાજની છે. સુવર્ણ સમાજનું બધું પાણી થાય. આગળ છે નલામી લઈ જાય છે. આ રીતની વ્યવસ્થા છે બધી. સરપંચના પતિનો સાહેબ, સરપંચના પતિને જો ડર લાગતો હોય તો પોલીસ પ્રોટેક્શન મળી શકે ના મળી શકે એમને? હે? અને આ તો એવી વાત છે કે બિહાર દિવાળી છે. લોકો ના કામ કરવા દેતા હોય પોલીસ પ્રોટેક્શન લઈને કામ આ કરવું સુવર્ણ જોઈએ. સમાજનું સ્મશાન સુવર્ણ સમાજનું છે. તમે કામ કરતો હો તમને કોઈ એ રીતે કહેવાનું જ નથી. રૂપિયો ખર્ચો ના કરો તો કઈ નહીં, પણ આ પાણી તો હટાવવાનું કરો. બે ઉપર માટી માગી હતી, નથી આલી. 4 કરોડની વેચી મારવાનો તો મત થઈ ગયા હતા, વેચી મારી પંચાયત. હું ચોખ્ખું કહું છું, પંચાયતમાં આવે છે સભ્યો એટલે તો કેસ ના કરે. સાહેબ સ્મશાન છે રોડ ઉપર, હાઈવે ઉપર છે. હાઈવે ઉપર કોર્ટથી અરણેજ રોડ ઉપર જાય જમણી બાજુ. ગામમાં બેસતા તમે હજુ પાણી ભરાયેલા છે. હજુ સાહેબ આટો મારવા લઈને જવું જ છું. આ અઠવાડિયે પહેલાનું છે, આજ બાજુ બચ્યું.
હવે સાહેબ કોસાની મુલાકાત લો, હાઈસ્કૂલની મુલાકાત લો, હાઈસ્કૂલમાં થાય, કુમાર શાળા છે હાઈસ્કૂલ હાઈસ્કૂલ અને કુમાર શાળાની વચ્ચે જે રોડ પડે ને એની મુલાકાત લો. કચરા પેટી, નકરી કચરો. ત્યાંથી અમારા જિલ્લા ડેલિગેટ જ કહેવાય ને આપણે કોર્પોરેશન. હા. જિલ્લા ડેલિગેટ ઘરે રોજનો આવા જવાનો મારા રસ્તો. વોર્ડનું જો તમે, વિડીયો સાહેબને મેં ફોટા સેન્ડ કર્યા હતા, પછી લખીને મોકલી હતું, બસ આવીને મને કંઈ જવાબ જ નહીં આપ્યો. ટીડીઓ સાહેબ શું કહે ખબર? એમને એક મહિનો છે તો અહીંયા ચાર્જ સંભાળે. મેં ફોન કર્યો તો મને એમ કીધું કે ફોન પર વાત નહીં કરવાની ભાઈ, ઓફિસ સાઈનમાં જોડે વાત કરી લેવાની તમારે, લેખિતમાં આપવાનું તમારે. ફોન પર આપણે વાત ના કરી શકીએ સાહેબ સાથે? હે? કરો તો એવું લાગે તો મારો નંબર લખો, હું આવી જઈશ. 15 થી 20 વર્ષથી આ રસ્તો માટીવાળો જ છે. નહીં સ્ટ્રીટ લાઇટનું કોઈ